ચાલો આ આપણે અનારકલી ઘેરવાળું અમરેલા આપણે કટિંગ કરીએ છીએ આજે એટલે અમરેલા કટિંગ કઈ રીતે કરવાનું તેનું આજે હું તમને કટિંગ બતાવું છું. તો પહેલાં આપણે આ અસ્તરમાં ચોલી કાપી લઈશું આપણે એને સીધી લાઇનિંગ આપી દઈશું. હવે તમારી લંબાઈ જે છે તે 15ની ચોલી છે ઉપરની એટલે 15ની ચોલીમાં આપણે 16 લઈ લઈશું. આપણે 1 ઇંચનો વધારો આપી દેવાનો. પછી આપણે ગળું જે નોર્મલ 3નું જ આવશે તમારું બરાબર. ગળામાં આપણે 3નું ગળું એટલે 3નું જ ગળું લઈ લઈશું. અને શોલ્ડર જે છે તે બી 3નો, પાછળનું ગળું આપણે મોટું રાખશું એટલે 3નું જ રહેશે બરાબર. પછી અહીં મૂંઢો તમારો 6નો લઈ લેજો આપણે આ રીતે. પછી આપણે શું કરવાનું છે, ચેસ તમારી છે 29ની ચેસ છે એટલે 29ની ચેસ એટલે 7.25 થાય છે. એની જગ્યાએ આપણે અડધો ઇંચનો વધારો આપીને 7.8 આપણે મૂકી દીધો આપણે. પછી 2 ઇંચનો વધારો આપણે આપી દીધો આ રીતે. કમર તમારી 26ની છે તો 26માં બી સેમ કરવાનું, 6.5ની જગ્યાએ 7 મૂકી દેવાનું આપણે. એમાં પછી 2 ઇંચનો વધારો આપણે આપી દેવાનો આ રીતે. અહીં આપણે સીધી લાઇનિંગ આપણે દોરી લીધી. અહીંયા પણ આપણે સેમ એ જ રીતે આમ સીધી લાઇનિંગ આપણે દોરી લઈએ. આ રીતે આપણે રાઉન્ડ કરીને આપણે આ કાપીશું. આ સિમ્પલ અને સોબર કટિંગ છે કે જેમાં તમારે વધારે પડતું કશું કરવાનું નથી. આ એક સિમ્પલ થિયરી કરાવું છું તમને હું. આ રીતે આપણે કાપી લીધું. હવે આને આપણે અસ્તર છે હવે આપણે કપડા પર આને કાપી લઈશું આપણે. હવે કાપડમાં બોડી એમની ઓછી છે એટલે સિંગલ ફોલમાં જ આપણે આ વસ્તુ થઈ જશે. એટલે અહીંયા આપણે આ રીતે એક જ ફોલ આપણે લઈ લઈએ આમ આવો. સિંગલ ફોલમાં જ આપણે આ કટિંગ તમારું આ રીતે બિછાવી દઈએ. આ રીતે સિંગલ ફોલમાં તમારું આ કટિંગ. એટલે આગળની અને પાછળની ચોલી અહીંયાથી આપણે સિંગલ ફોલમાં આ રીતે નીકળી જશે. અહીંયાથી પછી આપણે આ રીતે મૂકી દેવાનું. આમાં 29ની ચેસ છે એટલા માટે આ નાનું છે એટલા માટે આપણે આ રીતે સિંગલ ફોલમાં આપણે કટિંગ કરી શકીએ. અહીંથી નોર્મલ આપણે આમ ખાલી રાઉન્ડ આપીને પછી અહીંયાથી આપણે આ ચોલી કાપી નાખીશું. આ રીતે થઈ જશે. પછી આપણે હવે અમરેલા કરવાનું છે આપણે. એટલે અમરેલામાં આપણે આમ ડબલ ફોલ કરીશું આપણે આ રીતે. આ રીતે આપણે ડબલ ફોલ કરીશું. ડબલ ફોલ કરીને પછી સમોસા આકાર આપણે આમ મૂકી દઈશું આવો આ રીતે આપણે. પછી આપણે આ રીતે સમોસા આકાર મૂકીને આપણે પહેલાં આપણે અહીંયા કમરનો માપ લઈ લઈશું. એટલે કમરના માપમાં તમારે અહીંયા જોવાનું છે 26ની કમર છે એટલે અહીંયા તમારે નોર્મલી આમ એ આપી દેવાનો છે કર્વ. કર્વ આપ્યા પછી આપણે મેજર થીપથી 6.5 26નો માપ જે 6.5 છે 6.5ની જગ્યાએ આપણે 8.5 લઈ લેવાનું છે આ રીતે. પછી આપણે અહીંયાથી લંબાઈ માપી લઈએ. એમની લંબાઈ 38 છે તો એમાં 15ની ચોલી આપણે કાઢી નાખીએ તો 38ની લંબાઈ આપણે અહીંયા આવે છે આ રીતે. એટલે 38ની જગ્યાએ આપણે 40 મૂકી દઈશું અહીંયા લંબાઈ. આ જ રીતે સેમ આ સાઈડ પણ આપણે લેવાનું છે આ રીતે. તો અહીંયા આપણે પછી આ રીતે આપણે અહીંયા આ રીતે મૂકીને કાપી દઈશું. આ સિમ્પલ આપણે તમારું અમરેલાનું કટિંગ થઈ ગયું છે. હવે બાંય છે 18ની બાંય છે એટલે 18ની બાંયમાં આપણે 1.5 કે 2 ઇંચનો વધારો આપીને આપણે સિમ્પલ બાંય છે. તો સાદી બાંયમાં આપણે પહેલાં તો અહીંયા આપણે આ લાઇનિંગ લઈ લીધી. લાઇનિંગ લીધા પછી આપણે 18ની બાંય છે એટલે 18ની બાંયમાં આપણે આ રીતે મૂકીને 2 ઇંચનો વધારો આપીને 20 કરી દીધી આપણે. બાંય ગાળો 8નો છે એમનો એટલે 8ના અડધા 4 મૂકી દો તમે અને પછી 2 ઇંચનો વધારો આપીને તમે આ રીતે. અહીંયા એમનો મૂંઢો આપણે 6નો રાખ્યો છે તો 6 કરીને 2 ઇંચનો વધારો આપીને અહીંયાથી આપણે 3 ઇંચ પર ઉતરી શકીએ છીએ આપણે આ રીતે. આ રીતે તમારું આ બાયનું કટિંગ આપણે રેડી છે. પછી અહીંયાથી આપણે આમ આપવાનો છે કર્વ.
આ રીતે સિમ્પલ બાયનું કટિંગ તમારે આ રીતે રેડી છે. બસ આ જ રીતે આપણે કટિંગ કરીને એ કરવાનું છે. જે બી બહેનો અને ભાઈઓને જે બી કણ જોઈતું હોય તો કોમેન્ટમાં લખે, સબસ્ક્રાઈબ કરે અને બેલ આઇકન દબાવો.